ભુજના ભારતનગર વિસ્તારમાં બનેલ રોડ 12 માસમાં તૂટી જતા સ્થાનિક લોકોમાં રોષ. પ્રજાના પૈસાનું પાણી થતા પાલિકાઓએ રોકવું જોઈએ તેવો લોકમત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે હાલે શાસક પક્ષ દ્વારા વિકાસ કામોના ઢોલ પીટવામાં આવી રહ્યા છે, પરંતુ આ વિકાસ કામોમાં લોકો જાણે પોતે મૂર્ખ બન્યા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. વાત છે ભુજના વોર્ડ નંબર 1ની 3 વસાહતોમાં વસેલા આ વિસ્તારમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે આ વિસ્તાર નોંધારો બની જાય છે. તો નગરપાલિકાએ સિમેન્ટ રોડ બનાવ્યા, પરંતુ તેમાં સિમેન્ટ તો વાપર્યો જ ન હોય તેમ કાંકરા બહાર આવી ગયા છે. એક ઉબડક ખાબડક રસ્તાઓમાં લોકો ઠેબા ખાઈ રહ્યા છે. લોકોને સવાલ એ થાય છે કે આ રસ્તાઓ નવા બન્યા તો આવી હાલતમાં શા માટે? ક્યાં ગયા આમાં વપરાયેલા રૂપિયા? સમગ્ર બાબતે આ વિસ્તારના કોંગ્રેસી કાઉન્સિલર કાસમ સમાને પૂછતા શાસક પક્ષ દ્વારા આ વિસ્તારમાં કિન્નાખોરીથી કામ થયાના આક્ષેપ કર્યા હતા. આ 35 લાખના ખર્ચે ભારતનગર, રાહુલનગર અને મુસ્કાનનગરમાં રસ્તા બન્યા. એમને આજે 12 મહિના નથી થયા અને રસ્તાઓ તમામ તૂટી ગયા. અને શાસક પક્ષના નેતાએ હમણાં જનરલ બોર્ડમાં ખુલ્લેઆમ કીધું હતું કે ક્યાંય પણ આવી ફરિયાદ હશે તો કોન્ટ્રાક્ટરની જવાબદારી છે અને કોન્ટ્રાક્ટર રસ્તા બનાવી આપશે. પણ આજ દિવસ સુધી કોન્ટ્રાક્ટરે તસ્દી નથી લીધી. મેં લેખિતમાં ફરિયાદો કરી છે, આ વિસ્તારના નાગરિકોએ પણ લેખિતમાં ફરિયાદો કરી છે, છતાં પણ કોઈ પગલાં નથી લેવાતા. એવો પણ આક્ષેપ થાય છે કે નગરપાલિકાના પ્રમુખ અને અધિકારીને પદ અધિકારીને ટકાવારી મળી જાય છે એટલે ઇન્કવાયરી નથી થતી. ચોક્કસપણે ટકાવારી મળી જાય છે, એના હિસાબે ઇન્કવાયરી નથી થતી. અને આમાં શાસક પક્ષના માણસોનો જ કામો રાખેલા છે, એના કારણે મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. અને માત્ર ને માત્ર કોંગ્રેસી વિસ્તારોમાં જ થયા છે આવા રસ્તાઓ. ચોક્કસ કિન્નાખોરીથી જ આ રસ્તાઓના કામગીરી થઈ છે. જ્યારે રસ્તો બનતા હતો ત્યારે પણ આ વિસ્તારના નાગરિકોએ પણ વાંધો ઉઠાવ્યો હતો. એક સિમેન્ટ રેતી, એક ગમીલો સિમેન્ટનો અને 27 ગમીલા રેતીનો આ કાંકરી ઉપર પાથરીને આ લોકો હાલ્યા ગયા છે. તો આ વિસ્તારના સિનિયર સિટીઝનોએ પણ પોતાનો બળાપો કાઢતા જણાવ્યું હતું કે જ્યારે વરસાદ આવે છે ને ત્યારે આ વિસ્તાર સાવ નોધારો થઈ જાય છે. આ પુલ છે ને એ 3 વર્ષ પહેલા જ તૂટી ગયેલો છે. એ પુલને કોઈ જાતનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી. એટલે આ વખતે તો સૌથી વધુ વસ્તી છે ને આ પુલ ઉપરથી પસાર થાય છે ને એ પુલનું રિપેરિંગ નવેસરથી કરવાનું છે, પણ એ કોઈ કામ થયું જ નથી. રસ્તો બન્યો છે પણ ન બનવા જેવો બન્યો છે. રસ્તો બન્યા પછી 3 જ મહિનામાં બધી સિમેન્ટ નીકળી ગઈ. છેલ્લી જે બોડી આવી ને એ મારા ખ્યાલથી નિષ્ફળ ગઈ છે. છેલ્લી બોડી આ પુલીઓ તો હવે આ પુલ સાવ બેસી ગયો છે અને કાંઈ છે જ નહીં. અહીંયા થાંભળો પડા છે અને રોડ જે બન્યો છે ધોવાઈ ગયો છે આખું. ખાડા પડી ગયા પાછા જે હતો અને કાંકરી બધું ઉખડી ગઈ છે. હા, સિમેન્ટ નથી, ખાલી કાંકરી જ છે. એવું લાગે છે કે વિકાસના કામ જે કરે છે નગરપાલિકા એ પોતાના વિકાસ કરવા માટે કરે છે એવું લાગે છે. મબલક ખર્ચે નવા રસ્તાઓના કાર્યો મંજૂર થાય છે, પરંતુ રકમ જે કાગળ પર હોય છે તેટલો ખર્ચ કામમાં વપરાતો નથી. તો જાય ક્યાં છે બાકીના રૂપિયા? 1 નંબરનો વોર્ડ જે આવેલો છે ત્યાં કને 35 લાખના ખર્ચે વિકાસ થયા છે. અત્યારે બીજું પુલનું પણ કામ ચાલુ છે. પણ અહીંયાના સિનિયર સિટીઝનને પણ એવું લાગે છે કે માત્ર કોન્ટ્રાક્ટર અને કાઉન્સિલર અને અધિકારીના વિકાસ માટે આ વિકાસના કામ કરવામાં આવે છે. જે રીતે રસ્તો આપણે જોયો કે માત્ર કાંકરા જ છે, સિમેન્ટનું ક્યાંય નામ નથી. તો 35 લાખના ખર્ચે કાંકરા પાથરવા હોય તો આ ભ્રષ્ટાચાર નથી તો શું છે? એક બાજુ સરકાર સિનિયર સિટીઝનની વાત કરે છે ને બીજી બાજુ જે રોડ ઉપર સિનિયર સિટીઝન જાય છે એ કાંકરા ઉપર જાય છે, કારણ કે સિમેન્ટ તો આ ખાઈ ગયા છે બધા આંખલાઓ નગરપાલિકાના. તો માત્ર નગરપાલિકા વિકાસની વાતો કરે છે, બાકી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સિવાય કાંઈ જ નથી. આગામી ચૂંટણીમાં જો પ્રજા પોતાની આંખો ખોલશે ને જોશે કે સાચો વિકાસ થયો છે કે ભ્રષ્ટાચાર થયો છે તો એમને ખબર પડશે. પબ્લિક સબ જાણતી હૈ, પરંતુ પબ્લિકે પણ પરચો બતાવવાનો સમય આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ટાઈમ્સ ઓફ કચ્છ, ભુજ.